પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર નવી દિલ્હીમાં કરશે વૃક્ષારોપણ. 200 ઇલેક્ટ્રિક બસોને બતાવશે લીલી ઝંડી. આજે વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વમાં પ્લાસ્ટિક દૂષણનો અંતની થીમ પર આ દિવસની થશે ખાસ ઉજવણી. નર્મદા જિલ્લામાં વોકેથોન અને ક્લિનિંગ ડ્રાઈવનું આયોજન, તો મોરબીમાં પણ બાળકો અને વૃદ્ધોએ લીધા સ્વચ્છતાના શપથ. 5Rની થીમ પર પ્લાસ્ટિક રિસાયકલિંગમાં આગળ વધતું સુરત શહેર. ગત 8 વર્ષોમાં સુરત મનપા દ્વારા 6 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરાને રિસાયકલ કરી શહેરના 29 સ્થળોએ 38 કિલોમીટરના રોડ બનાવાયા. સુરેન્દ્રનગરમાં ખાદ્ય વિભાગના દરોડા. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ 2700 કિલો ભેળસેળયુક્ત ઘીનો જથ્થો કર્યો જપ્ત. કંપનીના માલિકની કરાઈ રહી છે પૂછપરછ. ન્યાયાધીશ યશવંત વર્મા સામે ચલાવવામાં આવી શકે છે મહાભિયોગ. સરકાર રાજનૈતિક સહમતિ માટે કરી રહી છે પ્રયાસ. ચોમાસુ સત્ર પહેલા સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ આપી માહિતી. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજે ભારત મધ્ય એશિયા બિઝનેસ ફોરમને કરશે સંબોધિત. સેન્ટ્રલ એશિયાના 5 દેશોના વિદેશ મંત્રીઓ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં આજે થશે શ્રી રામ દરબારની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા. 101 આચાર્યો દ્વારા સંપન્ન થશે અનુષ્ઠાન. અભિજીત મુહૂર્તમાં કરવામાં આવશે તમામ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા. રાજ્યમાં આજે બેવડી ઋતુનો અહેસાસ. રાજકોટમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રીએ પહોંચ્યું. તો આજે દક્ષિણ ગુજરાત ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિન સાથે કરી ટેલિફોનિક વાતચીત. રશિયાના ફાઇટર જેટ પર થયેલ હુમલા બાદ તે મુદ્દે કરી ચર્ચા. પુતિને કીધી જવાબી હુમલાની વાત. રશિયા યુક્રેન વચ્ચે હાલ શાંતિની કોઈ સંભાવના નહીં.